चलो हवे बधा अहीं ध्यान आपो। एनी पछीनो पेरेग्राफ छे ए वांचो छुं त्यां ध्यान आपो। गुजरातना जूनागढ़मां गिरनार पर्वत तरफ दामोदर कुंड छतां अशोकनो शिलालेख मळी आवेल छे। हवे जो गुजरातनी अंदर जूनागढ़ गुजरातमां जूनागढ़ छे बराबर, ए जूनागढ़नी अंदर गिरनार पर्वत तरफ तमे जाओ त्यारे दामोदर कुंड छे ए जता अशोकनो शिलालेख त्यां मळी आवेलो छे, जे प्राकृत भाषामां लखायेल छे। जे कई भाषामां लखायेलो छे? अशोकनो शिलालेख छे ए कई भाषामां लखायेलो छे? तो कि प्राकृत भाषामां लखायेलो छे। आ शिलालेखमां 3 રાજવીઓના લેખો છે। હવે આ જે શિલાલેખ છે એ શિલાલેખની અંદર 3 રાજાઓના લેખો લખાયેલા છે। આ લેખ રાજા ક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે। આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવે છે। હવે જો આ જે શિલાલેખ છે સમ્રાટ અશોકનો જે કોઈ શિલાલેખ છે એની અંદર કઈ રીતના શું આપેલું છે, કોના લેખ લખવામાં આવ્યો? કે 3 રાજવીઓના લેખ છે। એક તો આ લેખમાં રાજા મહાક્ષત્રપ છે એ રુદ્રદામાનો લેખ છે। આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત છે બરાબર, એના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા બરાબર, પુષ્યગુપ્ત છે એના દ્વારા નિર્માણ કરવામાં આવેલ જે સુદર્શન તળાવ છે એ જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ છે એના દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો છે। આ બધી બાબતો છે એ અશોકના શિલાલેખ ઉપર લખાયેલી છે। જે સ્થળોએ અશોકના શિલાલેખ મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.2નો અભ્યાસ કરવો બરાબર। હવે અશોકના શિલાલેખો આપણને કઈ જગ્યાએ આ મળેલો છે? અશોકનો શિલાલેખ કે જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ પર જતા અશોકનો શિલાલેખ આપણને મળી આવેલો છે બરાબર। અહીં સુધી સમજાઈ ગયું? અહીંયા કોઈને કંઈ પ્રશ્ન? રેડી? હવે આ વિચારો કરીને આપેલું છે। નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નો ઉતરાવો બરાબર। એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? હવે જો એ પ્રશ્ન છે, જોજો સાંભળો। અશોકના શિલાલેખ છે ને એ ભારતમાંથી, પછી પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, આ બધી જગ્યાએથી સ્થળોએથી છે આપણને અશોકના શિલાલેખો મળી આવ્યા છે। પછી તમને એમાં આપેલું છે આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે શોધો। હવે જો એ બૃહદ શિલાલેખ છે બરાબર, હવે આ સ્થળો એ વર્તમાન સમયની અંદર છે એ કઈ જગ્યાએ આવેલા છે બરાબર, તો એ સ્થળો છે એ શિલાલેખ કયા શિલાલેખ? તો બૃહદ શિલાલેખ છે, પછી લઘુ શિલાલેખ છે, સ્તંભ શિલાલેખ છે બરાબર। આ અલગ અલગ જગ્યાએ મનસેહરા એટલે પાકિસ્તાનના હજારા જિલ્લામાં, પછી પેશાવરમાં, પછી દેહરાદૂન જિલ્લો ઉત્તરાખંડની અંદર, ગિરનાર જૂનાગઢ ગુજરાતની અંદર બરાબર। આ રીતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓ આવેલા છે। આ હું તમને તમારા આના જવાબ છે એ તમને એવું થશે તો હું સ્વાધ્યાય પોથીની અંદર PDF છે એની અંદર તમને મોકલીશ બરાબર। આ પરીક્ષા માટે છે નહીં પણ કાંઈ જરૂરી નથી બરાબર, આ તમારી જાણ માટે છે, તમારે વિચારવા માટેનું છે બરાબર। ચલો રેડી, હાલો અહીંયા આગળ જુઓ। હવે આવે છે અહીંયા તમને ધર્મ પ્રચારક તરીકે અશોક, ધર્મ પ્રચાર કરનાર અશોક બરાબર, એની વિગત આપેલી છે। અહીંયા વાંચું છું તે ધ્યાન આપો। અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી હતી। હવે અશોક છે એણે દેશભરની અંદર આવેલા જેટલા બૌદ્ધ તીર્થધામો છે એ તમારી યાત્રા છે એણે કરેલી હતી। યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો। હવે એણે જેટલી યાત્રાઓ કરી હતી એ તમામ પ્રકારની યાત્રાઓ દરમિયાન એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો। અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા। હવે જો અહીંયા શું છે, અશોકે ગૌતમ બુદ્ધ દ્વારા એને ઉપદેશોમાંથી એણે પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા માટે બરાબર પોતાના સામ્રાજ્યમાં એણે ઠેર ઠેર એટલે બધી જગ્યાએ શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા। તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી। હવે એ સમય દરમિયાન છે એ જેટલી સમસ્યાઓ હતી એ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી। આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું। હવે જો આ ખાતું જે બરાબર ધર્મ ખાતુંની રચના કરવામાં આવી હતી। હવે શું હતું કે આ ખાતાના જે ઉપરી તરીકે જે નિમાયેલા હતા એ ધમ્મ મહામાત્ર
નામના જે અધિકારી હતા, બરાબર, એ અધિકારી શું કરતા હતા તો કે પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેમનું નૈતિક જે કોઈ ધોરણ છે, બરાબર, એ ધોરણ ઊંચું લાવવાનું કાર્ય છે એ પોતે કરતા હતા. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી હતી. હવે સમ્રાટ અશોક છે એણે શું કર્યું હતું કે રાજ્યની અંદર પશુની હિંસા કરવાની, એટલે રાજ્યમાં શિકાર કરવા ઉપર એણે પ્રતિબંધ મૂક્યો, પ્રતિબંધ ફરમાવી અને પશુઓની હિંસા ઉપર એણે બંધ કરાવી હતી. તેણે ગૌતમ બુદ્ધના તેણે સમ્રાટ અશોક કેટલો દયાવાન હતો અને ધર્મ પ્રત્યે કેટલો બધો ધર્મને માનનારો હતો અને પાપ ન કરવું જોઈએ, માણસોની હિંસા ન કરવી જોઈએ, પશુની હિંસા ન કરવી જોઈએ, આવા સારા સારા ભાવો છે એ બધા કોના હૃદયમાં આવી ગયા હતા તો કે સમ્રાટ અશોકના હૃદયની અંદર આવી ગયા હતા. અને એ પણ ક્યારથી આવ્યા હતા ત્યારે તો કે કલિંગનું જે યુદ્ધ થયું હતું ને એ યુદ્ધ પછી એના હૃદયની અંદર પરિવર્તન આવી જાય છે અને એને કારણે એ કોઈ પણ પ્રકારની હિંસાને એ માનતો ના હતો. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું? ચલો અહીં જુઓ. સમ્રાટ માત્ર બરાબર આપણે પૂરી ગયા નૈતિક ધોરણો ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી હતી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. હવે એણે ગૌતમ બુદ્ધના જેટલા પ્રેમ છે, દયા છે, કરુણા છે, અહિંસા છે, સદાચાર છે, અનુકંપા જેવા સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને પ્રચાર ઉપર ભાર મૂક્યો હતો. આ બધા સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો છે એણે વધારે મહત્ત્વ આપેલું હતું. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાર્તો પણ શિલાલેખોમાં કોતરાવી હતી. હવે એણે બધી જગ્યાએ લોકોમાં સારા સારા ભાવો વિકાસ થાય, લોકો છે એ અહિંસાનો માર્ગ અપનાવે, હિંસા ના કરે, બરાબર, સદાચાર, કરુણા, દયા આવા ભાવો છે એ ફેલાવવા માટે એણે ઘણા બધા સ્તંભો છે એ સ્તંભો લખાયા હતા. અને એ સ્તંભો ઉપર છે કેટલીક લોકોને ઉપયોગી બને એવી શિલાલેખોમાં વાર્તાઓ છે એ વાર્તાઓ શિલાલેખોમાં છે એને લખાવી હતી. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું? રેડી? આમાં કોઈને કંઈ પ્રશ્ન? ચલો રેડી. હવે આવે છે અશોકનો પ્રજાજોગ સંદેશ. દરેક વ્યક્તિને અશોકે છે એ પોતાની પ્રજાને કયો સંદેશો આપેલો હતો એ વસ્તુ અહીં આપેલી છે એ આપણે જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. દરેક વ્યક્તિએ તમારે પણ આ બધી વસ્તુ છે એ આપણે પણ આપણા જીવનની અંદર ઉતારવા જેવી બાબતો છે, ખૂબ જ સારી બાબતો છે. શું આપેલું છે તો કે માતા પિતા જે કોઈ વાત કે એ વસ્તુનું એનું પાલન કરવું જોઈએ, વડીલોને આદર આપવો જોઈએ, પશુઓનો વધ ન કરવો જોઈએ, બને તેટલો ખર્ચ કરવો જોઈએ, જેટલી જરૂરિયાત હોય છે એટલો જ ખર્ચ કરવો જોઈએ, ખોટા ખર્ચા ના કરવા જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું જોઈએ. જો કોઈ સ્ત્રીઓ છે કોઈ આપણું કામકાજ કરનારા નોકરો છે એના પ્રત્યે માયાળું અને પ્રેમભર્યું વર્તન રાખવું જોઈએ. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું જોઈએ. બ્રાહ્મણ અને શ્રમણો જેટલા છે એ બધાને દાન આપવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો જોઈએ. અન્ય ધર્મના જે કોઈ સિદ્ધાંતો છે એને સમજવાનો અને એને માન સન્માન આદર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું બધાને? આમાં કોઈને કંઈ પ્રશ્ન? ચલો, આમાં કોઈ પ્રશ્ન નથી. હવે જોઈએ આપને પ્રવૃત્તિ આપેલી છે, જે પ્રવૃત્તિ અત્યારે તો આપણે કંઈ થઈ શકે એમ નથી. બરાબર, અશોકના પ્રજાજોગ સંદેશો આપવામાં આવેલ અહીંયા ઉપર આપેલો છે. બરાબર, વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરે એટલે પ્રસંગો અહીં પેલું જે આપેલું છે એને આપણે નાટક દ્વારા છે એ કઈ રૂપાંતર કરી શકીએ એમ છીએ. બરાબર, સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા માધ્યમો દ્વારા આપે છે? ન્યૂઝપેપર છે, બરાબર, ટીવી છે, સમાચાર છે, આ બધા દ્વારા છે એ આપી શકે છે. બરાબર, દ્વારા આપે છે એમ આપેલું છે, એ પ્રશ્ન પૂછેલો છે. રેડી? અહીં સુધી કોઈને કંઈ પ્રશ્ન? ચલો, સમજાઈ ગયું બધાને? ચલો રેડી. હવે આવે છે એની પછીનો પેરેગ્રાફ આપેલો છે એ વાંચું છું, બધાનું ધ્યાન ત્યાં. બરાબર, અશોકે ઈસવીસન પૂર્વે 251 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં પાટલીપુત્રમાં મોગલીપુત તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. હવે સમ્રાટ અશોકે ક્યારે કેટલામી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? બરાબર, અને ક્યારે બોલાવી હતી તો શું છે તો કે અશોકે ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્રમાં મોગલીપુત તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી.
આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. હવે જો આ પરિષદ જે બોલાવી હતી, બરાબર, એટલે મીટિંગ ટાઈપ પરિષદ બોલાવી હતી. હવે આ પરિષદની અંદર બધા સદસ્યો આવ્યા હતા. હવે એનો હેતુ શું હતો? તો કે બૌદ્ધ ધર્મમાં જે ઊભા થયેલા મતભેદ છે, બરાબર, એ દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો, એટલે બધામાં એકતા જળવાઈ રહી, બરાબર, ધર્મમાં એકતા જળવાઈ રહી, એ હેતુથી છે એ બૌદ્ધ પરિષદ બોલાવવામાં આવી હતી. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. હવે જો અશોક છે એણે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો કે ભારતમાં એણે કાશ્મીરમાં છે, ગાંધારમાં છે, ચોલ છે, પાંડ્ય છે અને કેરળ, આ બધા રાજ્યોમાં છે એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. હવે જો પોતે પોતાના રાજ્યમાં તો ધર્મ પ્રચારનો પોતે કરતા જ હતા, પરંતુ સાથે સાથે વિદેશની અંદર પણ પોતે ધર્મ પ્રચાર ચાલુ કર્યો હતો. કેવી રીતના? તો કે સમ્રાટ અશોકે બાંગ્લાદેશ એટલે કે મ્યાનમારમાં છે, શ્રીલંકા છે, સિરિયા છે, ઇજિપ્ત છે, મેસોડોનિયા છે વગેરે બધા દેશોમાં પણ ધર્મ પ્રચાર માટે એણે ધર્મ પ્રચારક મંડળો છે એ બધા મંડળો એણે મોકલ્યા હતા અને પોતાનું ધર્મનો પ્રચાર માટે એણે આ બધા લોકોને વિદેશની અંદર પણ પોતે મોકલેલા હતા. અશોકે પુત્ર મહેન્દ્ર, અશોકનો પુત્ર કોણ હતું? મહેન્દ્ર, અને એની પુત્રીનું નામ સંઘમિત્રા હતું. બરાબર, યાદ રાખવાનું છે. અશોક છે એ અશોકના પુત્રનું નામ મહેન્દ્ર હતું અને એની પુત્રીનું નામ સંઘમિત્રા હતું. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. જો એના અશોકે પોતાના પુત્ર અને પુત્રીને બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે શું થાય? શ્રીલંકા એને મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. આ રીતના સમ્રાટ અશોકે છે એ પોતાના શાસનકાળ દરમિયાન એણે બૌદ્ધ ધર્મને છે એ પોતાના રાજ્યમાં આશ્રય આપેલો હતો, એટલે કે બૌદ્ધ ધર્મને એણે અપનાવેલો હતો. બરાબર, અહીં સુધી સમજાણું? સ્પીડ નથી થતી ને? ચલો રેડી. એની પછીનો પેરેગ્રાફ છે એ વાંચું છું, અહીં જુઓ. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. ધર્મનું તો પ્રચાર કર્યું જ, પ્રચાર એ કરતા જ હતા. બરાબર, સાથે સાથે લોકોના કલ્યાણ માટેના કાર્યો પણ છે એ પોતે કરતા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી. હવે જો અશોક છે એ પોતે કેટલા દયાળુ હતા એના કાર્યને આધારે આપણે ખ્યાલ આવી જ જાય છે. એણે જો માનવ છે અને પશુઓની સારવાર માટે પોતે બીમાર પડે છે કે કોઈ ઈજા પહોંચે તો એની સારવાર માટે છે એની વ્યવસ્થા કરેલી હતી. કૂવા ખોદાવ્યા હતા, વૃક્ષો રોપાવ્યા હતા, રસ્તા બનાવ્યા હતા અને વિશ્રામગૃહો એટલે કે આપણે જેને ગેસ્ટ હાઉસ કહીએ છીએ, બરાબર, એવા વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ છે એ કોણે કરાવેલું હતું? તો કે સમ્રાટ અશોકે છે એ આ બધું કામકાજ છે એટલે આ બધી વ્યવસ્થા છે એ લોકોના હિત માટે કરાવેલી હતી. બરાબર, આપણે બધા પ્રશ્નો છે યાદ રાખવાના. આ એક માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ એણે કઈ વસ્તુનું નિર્માણ કરેલું હતું? તો કે કૂવા ખોદાવ્યા હતા, વૃક્ષો રોપાવ્યા હતા, રસ્તા બનાવડાવ્યા હતા, વિશ્રામગૃહ છે આવી વસ્તુનું છે એણે નિર્માણ કરાવ્યું હતું. ચલો હવે એની પછીનો પેરેગ્રાફ છે એ વાંચું છું, ત્યાં ધ્યાન આપો. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. હવે એણે યુદ્ધો કરી અને ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. એનું સૌથી વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી હતી. પોતાની ઈચ્છા ખાલી પૂરી કરવા માટે એણે કલિંગ પર ચઢાઈ કરી હતી. કોણે? તો કે સમ્રાટ અશોકે. યુદ્ધમાં થયેલી ખુવારી જોઈ, યુદ્ધમાં થયેલું જે કોઈ નુકસાન છે એ નુકસાન જોઈ અને માણસોની જે કોઈ ઈજા થાય છે, માણસો મૃત્યુ પામે છે અને યુદ્ધનું ભયાનક જે પરિણામ આવે છે એ જોઈને તેનું હૃદય પરિવર્તન થાય છે અને એને એ વસ્તુથી ખૂબ જ દુઃખ થાય છે. તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. પછી એ બૌદ્ધ ધર્મનો છે બૌદ્ધ ધર્મનો એ પ્રચાર પણ કરવા માંડે છે અને એનો ઉપદેશક પણ બની ગયો હતો. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી હતી. હવે જો ધર્મના પ્રચાર માટે જેટલાના લોકોને અશોકે પોતે વિદેશની અંદર મોકલ્યા હતા, બરાબર, એ દરેક લોકોને વિદેશમાં ગયેલા પ્રચારકો હતા એ મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની છે એ સંસ્કૃતિનો ફેલાવો પણ ત્યાં કરેલો હતો.
અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. આવજો, એ પોતે એના ગુણોને લીધે તેના કાર્યોને કારણે છે એ ઇતિહાસની અંદર એક મહાન રાજા અને એક શ્રેષ્ઠ રાજા તરીકે છે એ સ્થાન પોતાનું બની ગયું હતું. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું હતું. જો ઈસવીસન પૂર્વે 232ની અંદર સમ્રાટ અશોકનું અવસાન થાય છે અને એણે પોતે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો કે પોતે 36 વર્ષ સુધી એણે શાસન કર્યું હતું. બરાબર, ચલો સમજાઈ ગયું. સમ્રાટ અશોકનું જે હતું, જે માહિતી હતી, બરાબર, એણે ક્યાં રાજ્ય કર્યું હતું, કેટલા દેશો જીત્યા હતા, ક્યાં ક્યાં વિદેશની અંદર એણે ધર્મ પ્રચાર કરેલો હતો. આ બધા પ્રશ્નો 1 માર્કના પૂછાઈ શકે. આપણે આ પ્રશ્નો અંડરલાઇનિંગવાળા જેટલા પ્રશ્નો છે એ પાકા કરી લેવાના. બરાબર, ચલો રેડી. હવે એની પછી આવે છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. મૌર્ય યુગ હતું, બરાબર, એની અંદર વહીવટી તંત્ર કેવું હતું એ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. જો કોણે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, બરાબર, તો મૌર્ય યુગનું સામ્રાજ્ય છે એનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો હતો. જો એની સ્થાપના છે, એનું નિર્માણ છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું. બરાબર, પરંતુ તેનો વિસ્તાર છે, એટલે કે એ રાજ્યોની અંદર વિસ્તાર છે એ વધારવાનું કામ કોણે કર્યું હતું? તો કે એનો વિસ્તાર કરવાનું કામ છે એ સમ્રાટ અશોકે કર્યું હતું. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટી ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જો વિશાળ મૌર્ય જે સામ્રાજ્ય હતું, બરાબર, એના વિભાગ પાડવામાં આવ્યા હતા અને તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે એનું આયોજન છે એ ચંદ્રગુપ્તના જે મુખ્યમંત્રી હતા અને પ્રખર રાજનીતિજ્ઞ હતા વિષ્ણુગુપ્ત ચાણક્ય, એના દ્વારા કરવામાં આવેલું હતું. જે વ્યવસ્થા ખૂબ જ યોગ્ય અને શ્રેષ્ઠ વ્યવસ્થા હતી. આ સમયમાં વહીવટી તંત્રમાં 3 વિભાગો હતા. જો આ સમયની અંદર મૌર્ય યુગ દરમિયાન વહીવટ ચલાવવા માટે 3 વિભાગો પાડવામાં આવેલા હતા. જો અહીંયા આપેલા છે 3 વિભાગ. ક્યાં ક્યાં વિભાગો હતા? અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ લોકોના અલગ અલગ કાર્યો છે એ કરવાના અલગ અલગ વિભાગ છે એ પાડવામાં આવેલા હતા મૌર્ય યુગની અંદર. એ મૌર્ય યુગના વહીવટી તંત્રના 3 જે ભાગ છે એ 3 ભાગ આપણને અહીંયા આપેલા છે. અ કેન્દ્રીય છે, બી પ્રાંતીય છે અને ક પ્રાદેશિક એટલે કે સ્થાનિક. આ 3 વિભાગ છે એ પાડવામાં આવેલા હતા અને એ 3 વિભાગની માહિતી આપણને અહીંયા આપેલી છે કે 3 વિભાગની અંદર કેવી રીતના એ કાર્ય થતું હતું એ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો. જો પેલું આપેલું છે કેન્દ્રીય વહીવટી તંત્ર. બરાબર, હવે એની અંદર શું હતું એ વસ્તુ આપણે જોઈએ. સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. હવે જો રાજા છે એ શાસન જે કરતો હતો એના વ્યવસ્થાના કેન્દ્રની અંદર મુખ્ય છે એ રાજા હતો. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. હવે જો એ વહીવટનો, પછી લશ્કરીનો અને ન્યાયતંત્રના વડા છે એ રાજા પોતે હતા. તેનું પદ વંશ પરંપરાગત હતું. રાજા, પછી એનો પુત્ર આવે, પછી એનો પુત્ર ગાદી આવે. આ રીતના વંશ પરંપરાગત છે એનું શાસન ચાલ્યા કરતું હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના લીધે અંકુશ હેઠળ હતો. હવે જો તેની આજુબાજુ પાટલીપુત્ર છે અને તેની આજુબાજુના જેટલા પ્રદેશ હતા એમાં સમ્રાટના સીધા અંકુશ, એટલે કે સમ્રાટનું સીધું અંકુશ છે એટલે કાબુ એના ઉપર હતું. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. હવે જો એની અંદર મંત્રીઓ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા છે એ બધો વહીવટ ચાલતો હતો. ચાણક્ય કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. હવે ચાણક્ય છે એણે કૌટિલ્યના કુલ છે 18 ખાતાઓ દર્શાવે છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને ઉપરી નીચે મુજબ છે. જો 18 ખાતાઓ એટલે કુલ 18 વિભાગની અંદર છે અલગ અલગ વિભાગના વડા બનાવવામાં આવેલા હતા અને અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારનું કાર્ય છે એ વિભાગની અંદર થતું હતું. એવા 18 ખાતા છે એ હતા. એમાંના અહીંયા 6 ખાતા છે એ આપણને બતાવેલા છે. જો ખાતું એટલે વિભાગ, બરાબર, અને ઉપરી વડા છે એના કયા કયા હતા એ આપેલા છે. કુલ 18 ખાતા હતા, આમાંથી 6 એમાંના 6 અહીંયા આપણને બતાવેલા છે. જો પેલું હતું ખેતી વિભાગ, એના ઉપરી વડા છે એને શું કહેવાતા હતા? સીતાધ્યક્ષ હતા. પછી લશ્કરી ખાતું, એના કોણ હતા? સેનાની હતા. પછી ન્યાય ખાતું છે એના પ્રદેશની પ્રદેશ 3 એટલે મુખ્ય ન્યાયાધીશ હતા.
ઉપરી વડા એ બધા હતા, બરાબર. વ્યાપાર ખાતું એના પાણિયાધ્યક્ષ હતા. પછી દફતર ભંડાર એટલે કે અક્ષર પટલ ને રેકોર્ડ ખાતું એના અધ્યક્ષ ઉપરી વડા કોણ હતા? તો કે મહાઅક્ષ પટલ હતા, એને કહેવાતા હતા. પછી મુદ્રા પાસપોર્ટ ખાતું, બરાબર, એને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતું હતું. આ રીતના અલગ અલગ કુલ ખાતાઓ હતા જેમાંથી એના ઉપરી વડાઓને છે એ શું કહેવાતું હતું, બરાબર, એ વસ્તુ અહીંયા આપેલી હતી, બરાબર. અહીં કોઈને કાંઈ પ્રશ્ન? ચલો રેડી. હવે આવે છે પ્રાંતીય વહીવટી તંત્ર, બરાબર. પ્રાંતનું વહીવટી તંત્ર કેવું હતું એ વસ્તુ બીજું આવે છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જો પ્રાંત વાઇઝ એને 5 વિભાગની અંદર છે એ ખાતાને વહેંચવામાં આવેલું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતા. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. પ્રાંતના જો મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો, બરાબર. હવે આ જે પદ ઉપર છે એ મોટે ભાગે રાજકુમારો જે રાજાના પુત્રો હોય એની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી હતી. હવે જો રાજ્યપાલનું કાર્ય શું હતું તો કે સમગ્ર પ્રાંતની અંદર છે એ શાંતિ વ્યવસ્થા જાળવવાનું કાર્ય છે એ એના દ્વારા થતું હતું. કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. હવે જો એનું કાર્ય શું હતું તો કે કોનું કાર્ય? તો કે જો આ રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવવાનું હતું, બરાબર. એ પછી એ કરવેરા ઉઘરાવા, રાજાના આદેશનું પાલન કરાવવું છે. પછી પ્રાંતમાં બનતા જે કોઈ બનાવો છે એ સમ્રાટને કેન્દ્રમાં સતત એને એ બાબતની માહિતી આપતી રહે કે ભાઈ રાજ્યની અંદર આ વસ્તુ ઘટના ઘટિત થઈ છે, કોઈ પણ માહિતી આવે છે નવીન, એ બધી બાબતથી છે એ સમ્રાટને કેન્દ્રમાં રાખી અને એને બધી બાબતની માહિતી આપવાની હતી, બરાબર. અહીં સુધી સમજાઈ ગયું? ચલો રેડી. હવે આવે છે એની પછી આવે છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. એ વહીવટી તંત્રની અંદર કેવી રીતના હતું એ વસ્તુ આપણે જોઈએ. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો હતો. જો અલગ અલગ વિભાગની અંદર કેવી રીતના વહેંચવામાં આવતું હતું? પ્રાંતને આહાર કહેવામાં આવતું હતું, બરાબર. હવે એને આહારને જિલ્લા સ્થાનીય અને આહારના પ્રદેશ હતા એને સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતું હતું. જો પ્રાંત છે એને આહાર જિલ્લા છે, બરાબર, અથવા સ્થાનીય જિલ્લા જે આવેલા એ જિલ્લાને આહાર કહેવામાં આવતું હતું. પછી તાલુકાને છે એ આહારના પ્રદેશો જે હોય છે એ પ્રદેશો જેટલા હોય છે ને એને તાલુકામાં વહેંચવામાં આવતા હતા. અને આહારના જે અધિકારી હોય છે એને રાજુક એટલે કે આહારપતિ કહેવામાં આવતું હતું. એટલે આહાર એટલે કે જિલ્લા, બરાબર. જિલ્લાના જે અધિકારી હતા એ અધિકારીને રાજુક એટલે કે આહારપતિ તરીકે ઓળખવામાં આવતા હતા. આ જો અંડરલાઇનિંગવાળા એક માર્કમાં પૂછાઈ શકે. અને પ્રદેશનો અધિકારી જે પ્રદેશમાં જે અધિકારી હતા એ પ્રદેશના અધિકારીને પ્રાદેશિક એટલે ગોપ કહેવાતો હતો. એને શું કહેવામાં આવતું? ગોપ કહેવામાં આવતું હતું. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. જો વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ શું હતું? ગ્રામ હતું. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો હતો. એના જે અધિકારી હતો એને શું કહેવામાં આવતું હતું? તો કે ગ્રામીણ કહેવામાં આવતું હતું. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો હતો. જો ગામના ચૂંટાયેલા સભ્યો હતા એ સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ છે એ ગામનો વહીવટ છે એ ચલાવવાનું કામ એ કરતો હતો, બરાબર. અહીંયા સુધી સમજાઈ ગયું. આ 3 લીટી, અહીં 4 લીટી પ્રાદેશિક વહીવટતંત્ર, એની કુલ 4 લીટી છે. એમાંથી ઘણા 1 માર્કના પ્રશ્નોની અંદર પ્રશ્નો આપણને પૂછાઈ શકે, બરાબર. ચલો અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન? રેડી. હવે એની પછીનો પેરેગ્રાફ, પછીનો પોઈન્ટ આપેલો છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. હવે જો સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ કયા હતા અને મૌર્ય વંશનું પતન કેવી રીતના થયું, બરાબર, એ વસ્તુ અહીંયા આપેલી છે. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ, બરાબર, તેના ઉત્તરાધિકારી વિશે બ્રાહ્મણો, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે, બરાબર. બ્રાહ્મણો છે, જૈન છે, બૌદ્ધ ગ્રંથો છે, એ ગ્રંથોને આધારે અલગ અલગ માહિતી આપણને મળે છે. પુરાણોમાં આપેલા માહિતી મુજબ મૌર્ય વંશમાં પુરાણની અંદર કઈ માહિતી આપેલી છે? તો કે મૌર્ય વંશ છે એમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ હતા, બરાબર.
કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. જો મૌર્ય યુગના કુલ છે એ 9 કે 10 રાજા હતા, બરાબર. હવે એ 9 કે 10 રાજાઓ એ કુલ છે 137 વર્ષ સુધી છે એ મૌર્ય વંશનું શાસન હતું એવું છે એ પુરાણોને આધારે ખ્યાલ આવે છે. આ 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય છે કે આપણે અંડરલાઇનિંગ કરેલી જ છે, ખાસ આપણે આ વસ્તુ યાદ રાખવાની. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિશુક, જયલોક એટલે જલોક, દશરથ, દેવવર્મા, સંત ધનવા, બૃહદત્ત રાજાઓ થઈ ગયા છે. આ બધા રાજાઓ વારાફરતી આવી ગયા છે. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથ નિર્બળ શાસનનો લાભ થઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. જો મૌર્ય વંશ છે એનો જે છેલ્લો રાજા હતો એ રાજા કોણ હતું તો કે બૃહદર્થ છે એ રાજા હતો. હવે એ જે રાજા હતો ને એ નિર્બળ રાજા હતો, એટલે એ ખૂબ જ શક્તિશાળી રાજા નહોતો, બરાબર. અને એનો શાસનનો લાભ લઈને એનો જે સેનાપતિ હતો, બરાબર, એ સેનાપતિ પુષ્યમિત્ર હતો. પુષ્યમિત્ર શૃંગ હતો, બરાબર, એનું નામ હતું. એને લશ્કરની કવાયત જોવા માટે છે એ પોતે બૃહદત્ત રાજા છે એને પોતે એ બાને બોલાવે છે અને ત્યાં જ એની હત્યા કરી નાખે છે. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો હતો. હવે જો ઈસવીસન પૂર્વે 1885માં, બરાબર, પુષ્યમિત્ર છે એ કોણ હતું? સેનાપતિ હતો. કોનો? તો કે બૃહદર્થ મૌર્ય વંશનો સેનાપતિ હતો, બરાબર. એણે પોતાના રાજાને એ પોતે મારી નાખે છે. પુષ્યમિત્ર છે પછી એ શુંગની ગાદી, મગધની ગાદી ઉપર આવે છે અને એ પછી એ મૌર્ય વંશનો અંત કરે છે અને શૃંગ વંશની છે એ પોતે શુંગ વંશ છે એની સ્થાપના એ કરે છે, બરાબર. સમજાઈ ગયું? અહીંયા સુધી આપણને તમને ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક, બરાબર, આપણો જે પાઠ હતો મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર, આ જે પાઠ હતો એ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. જેને જે કોઈ વસ્તુ આમાં નથી સમજાતી એ વસ્તુ તમારે આ પાઠનો જે કોઈ વિડીયો છે એ વિડીયો જોઈ અને સમજી લેવાનું રહેશે, બરાબર. હવે આપણે આજે ઉત્તરાયણ પહેલાંની જે કોઈ એક્ઝામ આવે છે, બરાબર, એ એક્ઝામની અંદર તમને લોકોના અહીંયા લગીનનો કોર્સ છે, બરાબર, છઠ્ઠો પાઠ 5, 6 છે, બરાબર. એ પાઠ અહીંયા આપણા પરીક્ષાના પૂરા થાય છે. હવે આ પાઠની તમારી સ્વાધ્યાયપોથીની PDF આવશે. એ PDF તમારે એની અંદર જે કોઈ 2 માર્કના પ્રશ્નો છે, 3 માર્કના પ્રશ્નો છે એ હોમવર્ક બુકમાં લખી પાકા કરી લેવાના છે. એની પછી ટેસ્ટની PDF આવશે. એ ટેસ્ટની PDF પણ ટેસ્ટ લખી અને બધાએ પાકું કરી લેવાનું રહેશે. પરીક્ષાના પેપરની અંદર બધાએ પરીક્ષા છે એ મોઢે લખવાની છે. પેપરમાં બધું મોઢે લખવાનું છે. જે પરીક્ષામાં નથી આવડતું એ પછી પરીક્ષા પૂરી થયા પછી તમારે હોમવર્ક બુકમાં લખી અને પાકું કરી લેવાનું છે, જેથી કરીને આપણે બધી વસ્તુ આવડી જાય. ચલો રેડી? અહીં સુધી કોઈને કાંઈ પ્રશ્ન? ચલો અસ્તુ.